યુટ્યુબ પરિવારના દરેક મિત્રોને મારા જય શ્રી રામ। તો આજે મારો વ્લોગ બનાવવાનો છઠ્ઠો દિવસ છે। 5 દિવસ ક્યાં નીકળી ગયા તેની કંઈ ખબર જ ના પડી। સાથે હું એક નવી ટેવ પણ રોજ ઉમેરતો ગયો। તો પહેલાં મને ક્યારેક મોબાઈલ આવી રીતે જોડે રાખીને કામ કરવાની આદત ન હતી। હું હંમેશા બે હાથે કામ કરતો, પણ આજે જ્યારે હું એક હાથે અને કામ કરી રહ્યો હોય અને એક હાથમાં મોબાઈલ હોય તો મારા પિતાજી જરૂર કહે તો પહેલાં મોબાઈલ મૂકી દે ભાઈ, પહેલાં કામ કરી લે। તો મારા પરિવારમાં કોઈને પણ ખબર નથી કે હું એક બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે। મારી પત્નીને થોડું ઈમેલ આઈડીને કારણે ખબર પડી કે, બાકી બીજા કોઈને પણ ખબર નથી કે હું બ્લોગ બનાવું છું અને યુટ્યુબ ચેનલ પર બનાવી ચૂક્યો છું। તો આપ મિત્રો સમક્ષ મેં જે 5 બ્લોગ મૂક્યા છે એમાં કોઈ ખામી હોય તો મને જરૂર જણાવજો, અને જો તમને વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરજો। તો આજે હું મારા દિવસની શરૂઆત કરી દઉં છું। મારા દૈનિક કાર્યોની પણ સાથે શરૂઆત થઈ જાય છે। તો મારું સવારનું પ્રથમ કાર્ય મારા જે ઘર આગળ આવેલ કરીને દુકાન છે તેનું સેટઅપનું કાર્ય ખૂબ જ મહત્ત્વનું છે। પહેલાં હું થોડો વહેલા ઉઠતો, પરંતુ જ્યારથી આ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો મારી નવી શરૂઆત છે। તો વ્લોગ બનાવવો, કેવી રીતે બનાવવો, શું કરવું, એડિટ કરવું, તો આ બધું કરતાં થોડું સાંજે ઊંઘતા મોડું થઈ જાય છે, જેને કારણે સવારે વહેલા ઉઠી શકાતું નથી। ત્યારબાદ હું મારી દિનચર્યાની શરૂઆત કરી દઉં છું। નહીંને તૈયાર થયા બાદ હું સૌપ્રથમ તો લીમડી પરથી લીમડાના 3 પાના તોડી ત્યારબાદ તેને શાંતિથી ચાવું છું। ત્યારબાદ સૂર્યનારાયણજીને જળ અર્પણ કરી ત્યારબાદ હું હનુમાન ચાલીસાનો પાઠ ઘરે જ કરી દઉં છું, કારણ કે આજે થોડું કામ વધારે હોવાના કારણે મંદિરમાં જઈ શકાતું નથી અને એક મોટા સીધાનો ઓર્ડર પણ હોય છે। તો જો હું મંદિરમાં જઈશ તો મારે કામમાં મોડું થશે, તેના કારણે હું ઘરે જ હનુમાન ચાલીસા કરું છું। ત્યારબાદ ચા પાણી કરી દુકાને આવી જે ઓર્ડર હોય છે તેનો સામાન કાઢવાની તૈયારી કરું છું, અને જે મારા જોડે હાજર સ્ટોકમાં ન હોય તેને હું પ્રોપર લિસ્ટ બનાવી ત્યારબાદ મેં સાંજે જ પૈસા અને થોડું લિસ્ટ પણ તૈયાર કરી દીધું હતું। તો સવારે ઉઠી નવી 4-5 આઈટમ જે બાકી હોય તેને એડ કરી ત્યારબાદ હું મારી વાન ગાડી એકદમ સાફ સફાઈ કરી ત્યારબાદ તેમાં રહેલો દરેક સામાન બહાર કાઢી હું હિંમતનગર જવા નીકળી જાઉં છું। તો આજે મારે મંદિરમાં જવાનું મેળ ન હતું આવ્યું, તો મારા હિંમતનગર જવાના રૂટ ઉપર અમારે પલ્લાચારી હનુમાન દાદાનું મંદિર આવે છે। તો હું ત્યાં મંદિરમાં દર્શન કરી ત્યારબાદ હું હિંમતનગર જવા માટે નીકળી જાઉં છું। હું જ્યારે પણ ખરીદી કરવા માટે જતો હોય ત્યારે ઘણી બધી બાબતનું ખાસ ધ્યાન રાખતો હોય છું, જેવી કે સીટ બેલ્ટ। તો હું હંમેશા જ્યારે ઘરથી બહાર ગાડી લઈને જતો હોય તો ફર્સ્ટ સીટ બેલ્ટ એ ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ ગાડીના ટાયરમાં હવા, તો હું જ્યારે પણ બહાર નીકળ્યો હોય તો ગાડીના ટાયરની હવા ખૂબ જ જરૂરી છે, કારણ કે હું જ્યારે ગાડી લઈને જઉં છું તો તેમાં 700થી 800 કિલો જેટલો વજન ગાડીમાં ભરતો હોય છું। તો જેમાં હવા ઓછી હોય તો ગાડીનું ટાયર દબે અને કોઈક વખત પંચરનો પણ પ્રોબ્લેમ થઈ શકે। આના કારણે હું જ્યારે પણ હંમેશા હિંમતનગર જાઉં તો પેટ્રોલ પંપ ઉપર જરૂરથી હવા ચેક કરાવું છું, અને ત્યારબાદ હું મારા બીજા કાર્ય તરફ આગળ વધું છું। તો ધીમે ધીમે કરતાં ક્યારે હિંમતનગર આવી જાય છે તેની કંઈ જ ખબર પડતી નથી। તો ત્યારબાદ હું મારું જે લિસ્ટ હોય છે તે પ્રમાણે દરેક દુકાને જવાનું, ત્યાં જઈને સામાન જોવાનું, કેવી ક્વોલિટી છે, શું ભાવ છે, ભાવ તાલ કરીને ત્યારબાદ જે પ્રોપર વન સાઇડ લિસ્ટ હોય કે ભાઈ કરિયાણાનો વેપારી છે તો ત્યાં પ્રોપર કરિયાણાનું, કોઈક ગુટખાનું વેપારી છે તો ત્યાં ખાલી ગુટખાનો જ સામાન નોંધાવવાનો અને તેનું પેમેન્ટ આપવાનું, અને પછી એમ કરતાં 7થી 8 જગ્યાએ મારે જવાનું હોય છે। તો હું પહેલાં બજારમાં દરેક વેપારીને ત્યાં જાઉં છું, ત્યાં માલ ચેક કરું છું, તેનું પેમેન્ટ આપું છું, અને ત્યારબાદ છેલ્લે હું મારી ગાડી ભરવાની શરૂઆત કરી દઉં છું। તો એમ કરતાં 3થી 4 જગ્યાએ માલ ભરી મારી ગાડીમાં સામાન ભરવાની શરૂઆત પણ થઈ જાય છે। તો આપ મિત્રો જોઈ શકો છો કે લોકો કેવી મહેનત કરતા હોય છે, તો હું પણ તેમાંથી જ એક છું। મારે પણ કંઈક નવું કરવું હતું, તેથી મેં મારી ડેલી લાઈફ સાથે આ એક નવી જ શરૂઆત કરી છે। તો આપ મિત્રો પણ મને સપોર્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ત્યારબાદ હું ગાડીમાં સામાન અંદર વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયત્ન કરું છું, અને તમે જોઈ શકો છો કે
મારી સીટ સિવાય ગાડીના દરેક ખૂણામાં સામાન તમે જોઈ શકો છો. ત્યારબાદ ધીમે ધીમે કરતાં હું હિંમતનગરને વિદાય કરી મારા ગામડે તરફ જવા માટે રવાના થઈ જાઉં છું. જ્યારે બજારમાં જઈએ ત્યારે સમય ક્યાં નીકળી જાય છે તેની કંઈ ખબર જ નથી પડતી. તો આજે એક મોટા સીધાનો ઓર્ડર હતો, તો હું અડધું કામ તો ઘરે પતાવીને જ આવ્યો હતો, પણ જે ખૂટતો સામાન હતો તેને લઈ મારે બજારેથી આવતા 3 થી 4 કલાક થઈ જાય છે અને મેં 1 વાગ્યાનો સમય આપેલો હતો. તેથી હું જલ્દી ઘરે આવી હું અને પપ્પા ગાડીમાંથી જે સામાન સીધામાં ખૂટતો હતો તેટલો બહાર કાઢી અને તેમને બોલાવી ત્યારબાદ તેને સીધું ભરાવવાની તૈયારી કરીએ છીએ. તો તેની ધમાલમાં મારે વિડીયો ઉતારવાનો સમય જ મળતો નથી અને 1-1.5 વાગી ગયો હતો. જમવાનું પણ બાકી હતું, છતાં પણ મેં તે કામ શાંતિથી પૂર્ણ કર્યું. મારી મમ્મી દ્વારા આજે એક નવી જ રેસીપી ટ્રાય કરી હતી કે જેને આજે ગવાર ઢોકળીનું શાક બનાવ્યું હતું. તો જો આપ મિત્રોને પણ આ નામ સાંભળી નવાઈ લાગી હોય તો વાંધો નહીં, કારણ કે મારી મમ્મીને નવું બનાવવાનો ખૂબ જ શોખ છે. તો જો તમે પણ ગવાર ઢોકળી ખાધી ન હોય તો જરૂર ટ્રાય કરજો, તે ખૂબ જ સારી લાગે છે. ત્યારબાદ હું થોડું જમીને ત્યારબાદ થોડું આરામ કરવા માટે ગયો. તો આરામ કરતાની સાથે મારે જે વિડીયો એડિટિંગ કરવાનું બાકી હતું તે પણ સાથે હું કરું છું. ત્યારબાદ ઉઠીને મારી જે ગાડીમાં સામાન વધારવાનું બાકી હતું તેને બહાર કાઢી તેના ઉપર અમે ભાવ લખી દઈએ છીએ, કારણ કે વારંવાર બુક ખોલીને ભાવ જુઓ તેના કરતાં કોઈપણ વસ્તુ પર માર્કિંગ કરેલું હોય તો તે વેપાર કરવામાં સહેલાઈ રહે છે. તો આવી રીતે મને જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું મારી દરેક વસ્તુ પર આવી રીતે ભાવ લખી દઈએ છીએ, કારણ કે તેને વેપાર કરવામાં મુશ્કેલી ન પડે. ત્યારબાદ દુકાનમાં જે સામાન ખૂટતો હોય તો મારા નવા ઘરમાંથી તે સામાન લાવી દુકાનમાં ભરી દઈએ છીએ, કારણ કે ગ્રાહક આવે ત્યારે જો આપણે લેવા જઈએ તો ગ્રાહકનો પણ ટાઈમ ખોટી થાય ને આપણે પણ ખોટી થવું પડે. તો જેના કારણે જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું માર ભરતો રહેતો હોઉં છું અને સફાઈ કરતો રહેતો હોઉં છું. તો ત્યારબાદ સાંજનો સમય થઈ જાય છે અને આજે ભરવાડભાઈના ઘરે લગ્ન હોવાથી ત્યાં જમવાનું થાય છે. ત્યારબાદ હું ઘરે આવું છું અને મારું આખરી કામ ફ્રીજમાં જે પણ સામાન ખૂટતો હોય તેને ભરવાનું કાર્ય કરું છું, કે પટેલ પેપ્સી થોડી દાવત ને ફ્રીજમાં ભરી ત્યારબાદ હું મારું આખરી કામ અહીંયા પૂરું કરું છું અને મારા પિતાજી અને બંને દુકાનનો સામાન દુકાનની અંદર મૂકી ત્યારબાદ આજ એક સરસ દિવસનો